મારા ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય અને મારા હસબન્ડને પૂછું કે આજે જમવામાં શું બનાવું, ત્યારે એમનો એક જ ઓપ્શન હોય છે કે ચણા મસાલાનું શાક. તો આજે તે જ રેસીપી હું તમારી સાથે પણ શેર કરીશ. તો ચણા મસાલાનું શાક બનાવવા માટે આ રીતે દેશી ચણાને ઓવરનાઇટ માટે પલાળી દઈશું. એકદમ સારી રીતે પલળી છે એટલે કુકરની અંદર પાણી સાથે મીઠું એડ કરીને 5 થી 6 વિસલ કરી લઈશું. ચણાનું બધું જ પાણીને આપણે નિતારી લઈશું. હવે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, બધા સૂકા મસાલાને સારી રીતે સાતરી લઈશું. 2 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી લીલા મરચાની પેસ્ટ, 8 થી 10 મીઠા લીમડાના પાનને પણ સાતરી લઈશું. એક ડુંગળીની પ્યુરી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, બધી વસ્તુને તેલ ઉપર આવે ત્યાં સુધી સાતરી લઈશું. બાફેલા ચણા અને અહીંયા મેં હળદર પાવડર લીધો છે, જે અહીંયા આપણે 1 ચમચી એડ કરીશું. 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી બેસન એડ કરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. 2 કપ ગરમ પાણી, 1 ટુકડો ગોળ, 1 ચમચી કસૂરી મેથીને મસળીને એડ કરીશું. અડધા એવા લીંબુનો રસ અને ચણાને સારી રીતે ઘટ થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર રહેવા દઈશું. અને આ રીતે ચણા ઘટ થઈ જાય એટલે લીલા સમારેલા ધાણા એડ કરીશું. થોડા ચણાને મેશ કરી લઈશું જેથી રસો એકદમ ઘટ થઈ જશે. આ ચણા તમે રાઈસ, પરાઠા કે રોટલી સાથે એન્જોય કરી શકો છો. તો તમે પણ મારી આ રીતે ચણા મસાલાનું શાક બનાવજો એક વખત, એકદમ ટેસ્ટી બનશે.